જિલ્લા પ્રમુખ સતીશભાઈ પટેલના 61મો જન્મદિવસ શાળામાં ભણતા બાળકોને તથા દર્દીઓને ફૂડ પેકેટ આપી જન્મદિવસ ઉજવ્યો। કરજણના ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્ય એપીએમસી ચેરમેન અને હાલના ભાજપના વડોદરા જિલ્લા પ્રમુખે પોતાનો જન્મદિવસ ભણતા વિદ્યાર્થીઓ વચ્ચે ઉજવ્યો, જેમાં જલારામનગર શ્રી હરિકૃપા આશ્રમ શાળા તેમજ જલારામનગર પ્રાથમિક શાળા 2 ના બાળકો વચ્ચે ઉજવી અને બાળકોને મીઠાઈ, ચોકલેટ તેમજ પ્રીતિ ભોજન કરાવ્યું તેમજ કરજણ સામૂહિક આરોગ્ય હોસ્પિટલમાં પણ દર્દીઓને ફૂડ પેકેટ આપી જન્મદિવસની ધામધૂમથી ઉજવણી કરી। કરજણ સંદેશ ન્યૂઝ વડોદરા। आज रोज करजणना पूर्व धारासभ्य અને સહકારી આગેવાન એવા અને વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ એવા સતીશભાઈ પટેલ નિશાળિયાનો 61મો જન્મદિવસ હોય એના ઉજવણીના ભાગરૂપે આજે તેઓશ્રીએ જલારામનગર ખાતે આવેલી આશ્રમ શાળા ખાતે ભોજન કરાવવામાં આવ્યું તેમજ સાથે સાથે જલારામનગર પ્રાથમિક શાળામાં પણ ભૂલકાઓ સાથે બેસી અને તેઓ સાથે પણ ભોજન લીધું। સાથે સાથે ભારતીય જનતા પાર્ટી સેવામાં માનનારી પાર્ટી હોય અને ભારતીય જનતા પાર્ટી વડોદરા જિલ્લાના સતીશભાઈ જ્યારે પ્રમુખ હોય ત્યારે કરજણ ખાતે આવેલા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પણ જે દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે એ દર્દીઓને ફ્રૂટ વિતરણનો પણ કાર્યક્રમ આજે કરજણ નગર અને કરજણ તાલુકા ભારતીય જનતા પાર્ટી અને સતીશભાઈની પ્રેરક ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ કરવામાં આવ્યો। સાથે સાથે આજે ભારતીય જનતા પાર્ટી કરજણ સિનોર વિધાનસભાના સૌ સંગઠનના હોદ્દેદારો દ્વારા પાર્ટીના પ્રમુખ અને આ જ તાલુકામાંથી અને આ જ વિધાનસભામાંથી જ્યારે હોય ત્યારે તેઓનો જન્મદિવસની ઉજવણીનો કાર્યક્રમ પણ આજે સાંજે કરજણ બજાર સમિતિ ખાતે રાખવામાં આવ્યો છે। તેમાં પીકા મંડીના પ્રમુખો, દૂધ ડેરીના પ્રમુખો, સરપંચશ્રીઓ તેમજ ભારતીય જનતા પાર્ટીના તમામ સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને આ સતીશભાઈને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવનાર છે। અને આજે એમનો જન્મદિવસ હોય ત્યારે અમે ભગવાન પાસે એવી પ્રાર્થના કરીએ છીએ કે તેઓનો આયુષ્ય સ્વાસ્થ્ય સારામાં સારું રહે અને જીવનમાં ખૂબ આગળ રાજકીય પ્રવૃત્તિ કરે એવી શુભેચ્છા પાઠવીએ છીએ।